વચનામૃત ગરડા મધ્ય ચેપ્ટર 45. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 પોષવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કંઈક ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. માટે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, 5 ભૂત, 5 વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે. તથા શ્વેત દ્વીપમાં જઈને નિરન્ન મુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વ હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. પછી તે જ દિવસ પછી શું આવે છે? શું સબ્જેક્ટ આવે છે? 3 ગુણોની વાત કરે છે. એની પછી 3 ગુણ, રજોગુણ ને સત્વગુણ. વાત તો કેટલું છે? ફકરો જાડે છે. એક પેજ થોડું બે 3 લીટી વાંચો. પછી તે જ દિવસ સાયંકાળે વળી સભા કરીને વિરાજમાન થયા. પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સાત્વિક કર્મ કરીને દેવલોકમાં જાય છે અને રાજસ કર્મ કરીને શું હોય? યોગેશ્વર સાહેબ હોય જાય. એકાવન ભૂત નું ટોળું છે ને, ટોળાનું વચનામૃત છે ને. 51 ભૂત ક્યાં ગણાવવાની? હવે 51 ભૂત મહારાજ કીધું. માણાની એક ભૂત વળગે તો કેટલું ઊંધા સીધું કરી નાખે. આ 51 ભૂત વળગ્યા છે. 51 ભૂત ક્યાં? 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 13 ને 23, 4 અંતઃકરણ, 27, 14 ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા, 27 41 અને 10 પ્રાણ. તો ગડબડ થઈ ગઈ. પ્રાણ તો આવી ગયા. 3 માયાના ગુણ ગણ્યા ને? 3 માયાના ગુણ, હા, 10 ઇન્દ્રિયો, 13, 10 પ્રાણ, 23, 4 અંતઃકરણ, 27, 14 ઇન્દ્રિયોના દેવતા, 14 ઇન્દ્રિય દેવતા, 41. પછી બીજા 10 ઘટ્યા. પંચભૂત, હા, 41 ને 46.
ચાર અંતઃકરણ આવ્યા ને? આવી ગયા. આવી ગયા છે ને? એમાં લ્યો એટલે એમાં ગણાયો છે. અને માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, 5 ભૂત, 5 વિષય અને 14 ઇન્દ્રિયોના નહોતા. દેવતા. વિષય નહોતા. 14 ઇન્દ્રિયો અને ઇન્દ્રિય અંતઃકરણ ને 14 ઇન્દ્રિય દેવતા એટલે 14 દુ 28 એમ સીધા એમ કર્યું. અને પછી 10 પ્રાણ એટલે 38 અને હજી પાછા 10 ભૂત અને વિષય એટલે 48 અને 3 ગુણ 51 હેલા પડે છે ગણ. 14 દુ 28 જાજા નીકળી જાય ને. 28 ભૂત એટલે 51 ભૂત વળગ્યા છે. એક ભૂત વળગ્યું હોય તો શું થાય? ભૂત વળગે તો શું કરે? ભૂત વળગે એને શું કરે? એનું ધાર્યું કરાવે. હે? એનું ધાર્યું કરાવે. ડિમાન્ડ કરે. એમ ધારું કરાવે ને ડિમાન્ડ કરે. મારે આ જોઈશ, મારે આ જોઈશ, મારે આ જોઈશ. ભૂત વળગે તો ડિમાન્ડ કરે, બહુ ડિમાન્ડ કરે. અને એમ ધારું આને લઈને કાન પકડીને લઈ જાય. આ બધા એમ કરે છે. બધા 51 ભૂતનું ટોળું છે આ જીવનો કાન પકડીને એને લઈ જઈશ અને એની પણ ડિમાન્ડો કરી રાખે. જીવની કઈ ડિમાન્ડ નથી. આ બધા ભૂતની ડિમાન્ડ છે. મહારાજે ભાગવતમાં આખ્યાન આવે છે ને, 2 આખ્યાન મહારાજ મોઢે કરી રાખ્યા હતા ને મોપાટ. પુરંજન નું આખ્યાન એ આ 51 ભૂતનું ટોળ. પુરંજન નું આખ્યાન છે એ મહારાજ બહુ અઘરું પડે એટલે પુરંજન નું 2-3 અધ્યાયમાં ઠેઠ કીધું છે. એટલે એ આખ્યાન બહુ અઘરું પડે એટલે મહારાજ આ હેલું કહી દીધું. 51 ભૂતનું ટોળું બને છે. ઓલામાં પુરંજની એટલે બુદ્ધિ અને પુરંજન એટલે જીવ અને બધી બુદ્ધિનો પરિવાર. એ પુરંજન નું આખ્યાન છે. એટલે એનાથી નોખું પડવું. સાંખ્ય ની અંદર બુદ્ધિ પુરુષ વિવેક કીધો છે. બુદ્ધિ પુરુષ વિવેક થાય એટલે સાંખ આવી ગયા. બુદ્ધિ થી નોખું પડવું. બુદ્ધિ થી નોખું કેમ પડવું? કામ તો બધું બુદ્ધિ થી થાય તો પછી એનાથી નોખું કેમ? બુદ્ધિ થી કોણ નોખું છે આમાં? બીજું વાલો કયો વિચાર શેનાથી કરો? જીવ થી કરો કે બુદ્ધિ થી કરો? બુદ્ધિ. તો એનાથી નોખું કેમ પડવું? એનો ગુણ ન લે. બુદ્ધિ નું કામ તો લેવું ને. કામ લેવું, ગુણ. પણ કામ તો કામ જ એ કરે છે. પછી તો ગુણ નોખું કેમ પડ્યું કે ભાઈ આમાં અંદર હું નોખો ને બુદ્ધિ નોખી એવી કેવી રીતે કરવું? એમને બુદ્ધિ થી નોખો પડ્યો ક્યારે કહેવાય? આપણે જીવીએ છીએ. હાલો આપણે બુદ્ધિ થી નોખા પડ્યા ને એક બુદ્ધિ થી નોખા નથી પડ્યા. એ કેમ ખબર પડે? એટલે ક્રિયા બધી બુદ્ધિ થી જ થાય છે. બુદ્ધિનો પોતે ધારો ઉપયોગ કરી શકે. જ્યાં એમ કે લગાડવી ઘટે લગાડે. તારે કોણ? તારે જીવ. જીવ ધારે છે કે બુદ્ધિ ધારે? બુદ્ધિનો કંટ્રોલ પોતાના હાથમાં હોય ને પોતે ધારે અહીંયા એનો ઉપયોગ કરી. વાત હાજી. બુદ્ધિનો કંટ્રોલ. પણ બુદ્ધિનો કંટ્રોલ શું કરવો એમ? બુદ્ધિનો કંટ્રોલ શું કરવો? સારું કામ એ બુદ્ધિ જ કરે છે. મોક્ષ કરે છે. મારે કીધું નિશ્ચય થાય છે ક્યાં થાય? બુદ્ધિમાં થાય. પેલો બુદ્ધિમાં થાય પછી જીવમાં થાય એવું કીધું. અને એ કીધું કે બુદ્ધિ જીવ છે એ બુદ્ધિઆધીન છે. બુદ્ધિમાં થઈ ગયો એટલે જીવમાં થઈ ગયો. અને બુદ્ધિ ન હોય તો જીવ ન કરી શકે. બુદ્ધિ ન હોય
કાં તો બુદ્ધિનું અસ્તિત્વ ન હોય અને કાં બુદ્ધિમાં જે તત્વ હોવું જોઈએ એ ન હોય. બે વાતે બુદ્ધિ ન કહેવાય. ત્યાં બુદ્ધિ નથી તો બુદ્ધિ તત્વ નથી. કાં બુદ્ધિ તત્વ ન હોય અને કાં બુદ્ધિ કામ કરતી ન હોય એટલે બુદ્ધિ નથી એમ કે. એટલે બુદ્ધિ જો ન હોય તો નિશ્ચય કોણ કરે? જીવ કરી શકે? શું કે ન કરી શકે. બુદ્ધિ વિના જીવ, બુદ્ધિ વિના જીવ કઈ કામ કરી નથી શકતો. બુદ્ધિ વિના બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ. પેલા જીવ કઈ કામ ન કરી શકતો તો એટલે ભગવાને એને સર્જી આપ્યા કે લે હવે કામ કર. તો એનાથી નોખો પીડો કેમ કહેવાય? વિચારો તો ક્યાંક મળી જાય કે ન મળે? તમને શું મળ્યું? તમને શું મળ્યું? આ બુદ્ધિઆધીન છે અને આ જીવને આધીન છે. આનું વર્તન, આમ તો વર્તન ની વાત છે. હવ આમ તો ઓલું તો કે હું નોખો છું બુદ્ધિથી એવું તો હવ કે, પણ બુદ્ધિઆધીન વર્તન અને જીવને આધીન વર્તન એ કેમ ખબર પડે? પોતાની બુદ્ધિ કરતા બીજાની બુદ્ધિને બેટર માને. મહારાજે કીધું, આપણે આ તો આપણી કલ્પનાઓ છે. મહારાજે કઈ કીધું હોય એવું વાત કરો તો થાય. જે નિશ્ચય કરવો ઘટે એ કરે ને. એ જેનો નિશ્ચય કરવો ઘટે એનો કરે ને. જેનો નિશ્ચય મહારાજ બુદ્ધિનું ઓલું જીવનું આત્મા રૂપે વર્તન કોનું કીધું? સત્પુરુષ અને સત્શાસ્ત્ર. હારી કોણ? જય સ્વામિનારાયણ. બધા સત્પુરુષ અને સત્શાસ્ત્ર ના વચન ને વિશે દ્રઢ શાસ્ત્ર પ્રમાણે વર્તન કરે અને પોતાનું ધાર્યું ન કરે. પોતાનું ધાર્યું કરે તો શાસ્ત્ર પ્રમાણે લે. મહારાજ બે વાના કીધા કે શાસ્ત્ર અને સત્પુરુષ એને બાંધેલી મર્યાદા છે એ જીવથી પડે એવી હોય છે. અને એ પ્રમાણે કરે એ આત્મા રૂપે વર્તન. આત્મા રૂપે એટલે જીવ નથી. બીજું જીવ નોખો પીડો ક્યારે કહેવાય? બુદ્ધિ થી નોખો પીડો ક્યારે કહેવાય? કરવું ઘટે એમ કરે. મહારાજે કીધું હોય, મહારાજ નો અભિપ્રાય ને આપણો અભિપ્રાય એ બે ક્યારે મેળવીએ? ભગવાનના મોટા ભક્તનો અભિપ્રાય ને આપણો અભિપ્રાય એવું મેળવી કે એની ધારી ક્રિયા ને આપણી ધારી ક્રિયા એને મેળવી તો મહારાજ કે નકર તો બધી બુદ્ધિનું જ સામ્રાજ્ય છે. આપણે વિચારી ભગવાનનું ધ્યાન કરીએ છે નથી કરીએ? આપણે ધ્યાન કરીએ છીએ ભગવાનનું, એ બુદ્ધિથી કરીએ છીએ કે જીવથી કરીએ છીએ? બુદ્ધિ ન હોય તો ધ્યાન કરી શકે? એટલે એનાથી બુદ્ધિ નોખી ક્યાં પડે છે? જીવ ક્યાં નોખો પડે છે? એટલે મહારાજે તો કીધું કે આ ટોળાથી નોખું પડવું. 51 ભૂતનું ટોળું છે. પ્રાણ ને બધા ઇન્દ્રિયો એ બધા બુદ્ધિ કીધે છે. ભાગવતમાં ક્યાંય બુદ્ધય એવું કીધું. બુદ્ધિઓ એટલે 10 ઇન્દ્રિયો. 10 ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે અને બુદ્ધિથી જ્ઞાન થાય એટલે એને એક ભાગ જ છે. એનાથી નોખું કેમ પડવું? એનાથી નોખું પડવા માટે શાસ્ત્ર અને સત્પુરુષની ઈચ્છા. એની ઈચ્છા પ્રમાણે કરવા માંડીએ તો બુદ્ધિથી નોખા પડ્યા. બાકી ગમે એટલું આપણે કે તીવ્ર બુદ્ધિથી વિચારીએ તો નોખા નહીં. મહારાજે શું કીધું? શાસ્ત્ર આત્મા રૂપે વર્તનમાં શું કીધું? સત્પુરુષ અને સત્શાસ્ત્ર ના વચન ને વિશે દ્રઢપણે રહ્યો તો એ યથાર્થ આત્મસત્તા રૂપે રહ્યો. પછી અધિક પણ કરે તો એ
બુદ્ધિ પ્રમાણે. અધિક કર્યું તો એ બુદ્ધિ પ્રમાણે, અને ઓછું કર્યું તો એ બુદ્ધિ પ્રમાણે. યથાર્થ શાસ્ત્ર પ્રમાણે કરે. શાસ્ત્ર પ્રમાણે કરે કે ભગવાનના ભક્તની ઈચ્છા પ્રમાણે કરે. એ બધા ભક્ત બધા એમ કે હાલો આપણે ઠેરાવી દીધા એટલે એવા એમ બધા એવું નહીં. ત્યારે એને એનું વર્તન છે એ બુદ્ધિમાં તે જીવમાં ગયું કહેવાય. બુદ્ધિ આપણે એવું કરીએ, વિચાર કરીએ કે આ ભગવાનને ગમશે કે કેમ, કે આપણે કેવો વિચાર કરીએ કે મને ગમે છે કેમ, એમ વિચાર કરીએ કે આપણે ભગવાનને ગમશે કેમ. એવો ન વિચાર કરીએ. આપણને ગમે છે કેમ. બહુ થાય તો વળી આપણે બે આપણા મળતાવડા હોય એને પૂછજે કે કેમ હું કરું છું, હું કેમ છું, એને પૂછજો. આને પૂછીએ આપણે, એને ન પૂછીએ. જ્યાં આપણું નોખું પડે ત્યાં ન પૂછીએ, જેમ મળી જાય ત્યાં જ પૂછીએ. એટલે બુદ્ધિપૂર્વક નું વર્તન હોય તો ઘણી વખત આગળનું હોય, ઘણી વખત આગળનું વર્તન હોય કે શાસ્ત્રમાં કીધું એના કરતા વધારે કરી નાખ્યું હોય. શાસ્ત્રમાં કીધું હોય એના કરતા વધારે કરી નાખ્યું તોય બુદ્ધિ નું. ભસ્માસુર હતો ને, ભસ્માસુર એ તપ કરતો હતો. શું કરતો હતો? રાખ ખાતો. હે? રાખ ખાતો. રાખ ખાતો. શાસ્ત્રમાં ક્યાંય કીધું રાખ ખાઈને તપ કરવું? શાસ્ત્રમાં કઈ કીધું? કીધું તો એને સિદ્ધિ તો મળી ને, એને સિદ્ધિ મળી ગઈ. એટલે ક્યારેક વધારે હોતે કરી નાખે માણસ. પણ એ બુદ્ધિ એટલે બુદ્ધિ પુરુષ વિવેક એને સાંખ્ય કહેવાય. બુદ્ધિ થી નોખો પડી ગયો એટલે એ બધા ટોળાથી નોખો પડી ગયો, એવું સાંખ્યમાં કીધું. બુદ્ધિ થી નોખો પડી ગયો એટલે આ બધાથી નોખો પડી ગયો. પણ બુદ્ધિ થી નોખો પડ્યો કહેવાય કોને એમ, એ મોટો સવાલ છે. એટલે આત્મારૂપ વર્તન કહેવાય કોને? બુદ્ધિરૂપ બુદ્ધિનું વર્તન છે એ એકદમ ફળદ્રુપ દેખાય, અને આત્માનું વર્તન છે એ સૂકું દેખાય. શાસ્ત્ર પ્રમાણે કરવું, શાસ્ત્ર પ્રમાણે બધા મને કરવા તો આપડી કઈ નોંધ ન લેવાય ને. બુદ્ધિ પ્રમાણે કરી બહુ એની બુદ્ધિ નોખી એટલે આપડી નોંધ લેવાય. આપડી નોંધ લેવાય એ આને ગમે છે. ભગવાન નોંધ લે એ ન ગમે કે આ કઈ કરે છે, આનો તપ કરે છે. તો આપણે તપ કરીએ તો એવો મનમાં સંકલ્પ થાય કોઈ દી કે આમાં મહારાજને શું ગમે, કે આપણે આ તો મને ગમે છે કે મહારાજને ગમે છે. આપણને ગમતું હોય તો બુદ્ધિરૂપ વર્તન. એટલે મહારાજે પુરંજન નું આખ્યાન યાદ રાખ્યું. રખેનું હું તપ કરું છું એ મારી બુદ્ધિ પ્રમાણે કરું છું કે શાસ્ત્ર પ્રમાણે કરું છું? હું જાત્રા કરું છું કે હું વર્તન કરું છું એ મારી બુદ્ધિ પ્રમાણે કરું છું કે શાસ્ત્ર પ્રમાણે કરું છું? એટલે મહારાજ અખંડ યાદ રાખ્યું. એક ભરતજી નું આખ્યાન અને એક પુરંજન નું આખ્યાન. ભરતજી નું આખ્યાન પોતાની સિદ્ધિને છુપાડવા માટે. હરણિયામાં ક્યાંય હેત ન થાય. હરણિયામાં ક્યાંય હેત ચોટી ન જઈએ આપણે. આ જગતના બધા પદાર્થો છે એ બધા ચોટવાના ઠેકાણે. ઉખેડા ઉખડીએ નહીં. ઉખેડા ક્યાંથી? મનગમતા સ્વભાવ કેવો? મનનો સ્વભાવ કેવો? હે ચોટવાનો છે એવું નથી. ગમે ત્યાં ચોટે ત્યાંથી કોઈ ઉખેડી ન શકે, ન ગમે ને કોઈ ચોટાડી ન શકે. એવો મનનો સ્વભાવ. ખાલી ચોટવાનો છે એવું નથી કઈ. મનનો ચોટવાનો સ્વભાવ કેવો છે? એને જ્યાં ગમે એને જ્યાં ગમે ત્યાંથી ઉખેડી ન શકે કોઈ. ગીંગોડે ને ઘોડે ચોટે. ગીંગોડામાં ચોટ્યા એટલે પછી ચોટવું ઘટે ત્યાં ચોટે, ન ચોટવું ઘટે ત્યાં ન ચોટે એવું નહીં. એને ગમ્યું ને ચોટી જાય. ગીંગોડો હોય એ એક વખત વળગે
મોટો થઈ જાય આમ બોલો ઠળિયા જેવડો તો એ જ ચોટ્યો. ચોટ્યો હોય ત્યારે કેવો હોય? નાનો. હે ચોટ્યો હોય ત્યારે એને શું કહેવાય? ઈતડી. ઈતડી હોય નાની હોય, પછી ચોટે એટલે એમાં ગીંગોળો થઈ જાય. એને કોઈ ઉખેડી નાખે અને ઉખેડે એટલે પછી મરવાનો હોય. ઉખેડે એટલે એમાંથી મરવાનો એને. એટલે મનનો સ્વભાવ એવો હોય કે જ્યાં ચોટે ત્યાંથી ઉખેડે નહીં, અને જ્યાં નો ચોટે એ ન ગમે ત્યાં કોઈથી ચોટી ના મરી જાય. ઉપવાસ કરીને મરી જાય પણ ચોટે જ નહીં. એવો મનનો સ્વભાવ. મનનો સ્વભાવ ખાલી ચોટવાનો છે એવું નથી કઈ, નો ચોટવાનો હોતે છે. મનનો સ્વભાવ નો ચોટવાનો હોતે છે. ખાલી ચોટવાનું જેવું એ તો આપણે ગોખી રાખ્યું. મન ચોટે નથી, ઉખડે જ નહીં. તો ચોટે ભગવાનમાં ચોટે તો સારું થઈ જાય. પણ મનનો સ્વભાવ એવો છે કે જ્યાં પોતાને ગમે ને, પોતાની બુદ્ધિને ગમે ત્યાં ચોટે. પોતાની બુદ્ધિ ન ગમે ત્યાં કોટી ઉપાય કરે તોય ન ચોટે. ભગવાન આવે તોય ન ચોટે. ભગવાનને ગમે ત્યાં ચોટે અને ભગવાનને ન ગમે ત્યાં ન ચોટે તો એ આત્માનો અભિપ્રાય. અને પોતાના મનમાં ગમે ત્યાં ચોટે અને પોતાના મનમાં ગમે ત્યાં ન ચોટે એટલે બુદ્ધિ. એટલે આ 51 ભૂતનું તોડ. બુદ્ધિ છે એ બધી ઇન્દ્રિયોમાં હોહરવી વર્તે છે એવું મારે કીધું છે ને એક ઠેકાણે. આંખમાં બુદ્ધિ છે, કાનમાં બુદ્ધિ છે, એટલે બુદ્ધિ બધી 10 ઇન્દ્રિયો 14 અંતઃકરણ, ઓલો 4 અંતઃકરણ એની અંદર વ્યાપીને રહી છે. અને એને આધારે જીવ બધા નિર્ણય કરે. કોઈ દી ભગવાનને પૂછે નહીં. આપણો નિર્ણય કર્યો હોય તો કોઈને પૂછીએ તો કોને પૂછીએ? આપણે મળતાવડા હોય પૂછીએ. ભગવાનને ન પૂછીએ કે શાસ્ત્રને ન પૂછીએ કે મેં બરાબર નિર્ણય કર્યો, આ નિર્ણય મેં બરાબર કર્યો કે નહીં. કેવું? કારણ કે બુદ્ધિથી નોખું પડવું ગમતું નથી. શાસ્ત્રને પૂછવું ગમતું નથી. શાસ્ત્ર કઈ આપણું ધાર્યું થોડો જવાબ દે. આપણે પૂછવા જઈએ ત્યાં બરાબર તું કરશે બરાબર. આપણે મળતાવડા હોય તો એ તો એમ કે તું કરી બરાબર. શાસ્ત્ર આપણને એમ ન કે તું કરી બરાબર. એ કોઈ દી આપણો ગમતો જવાબ દે નહીં. આપણે એનું ગમતું મેળવીએ ત્યારે જવાબ હરખો મળે. આપણે એનું ગમતું કરીએ ત્યારે જવાબ મળે. એટલે મહારાજ કીધું 51 ભૂતનું ટોળું છે. પુરંજન નું આખ્યાન છે. પુરંજન નું આખ્યાન યાદ રાખીને એટલું જ કરવાનું છે. પોતાના મન ગમે એમ ન કરવું, પણ શાસ્ત્રને ગમે એમ કરવું, ભગવાનને ગમે એમ કરવું, ભગવાનના સાચા ભગત હોય એને ગમે એમ કરવું. એવું